લેક્ચરની અંદર આપણે આલેખના જે દાખલાઓ હતા એ પૂરા કરેલા. એ આલેખની રીતમાં આપણે પહેલી રીત પૂરી કરેલી કે બે રેખાઓ એક જ બિંદુમાં છેદે તો આપણે એનો ઉકેલ લખતા હતા કે ભાઈ 2 1 6 0 1 0 ગમે તે આવું. આજે આપણે બે દાખલા ગણીશું. આજના બે દાખલાઓ એવા છે જેમાંથી પહેલો દાખલો જે છે એનો જ્યારે આપણે આલેખ દોરીશું તો એ આલેખની રેખાઓ છે એ એકબીજાને સમાંતર આવશે. સમજો, આપણે જે આલેખ દોરીશું એ આલેખમાં આપણે જે રેખાઓ દોરીએ છીએ અત્યાર સુધી રેખાઓ કેવી રીતે આવતી હતી? તો દાખલા તરીકે આપણો આલેખ છે તો એક રેખા અહીંયા હોય, બીજી રેખા આ સાઈડ, તો એક બિંદુમાં છેદતી હતી. પછી દાખલાઓ જોયા આ રીતના હતા, એક આ રેખા અને એક આ રેખા, તો અહીંયા બિંદુમાં છેદતા હતા. એટલે અત્યાર સુધીના જે દાખલાઓ હતા એ દાખલાઓની અંદર શું થતું તો રેખાઓ એકબીજાને કોઈ એક બિંદુમાં ટચ કરતી હતી. અત્યાર સુધીના જે દાખલાઓ છે એ બધા દાખલાઓની અંદર જેટલી બી બે રેખાઓ આપણે દોરતા હતા એ બંને રેખાઓ એકબીજાને ટચ થતી હતી. એટલે આપણે એનો ઉકેલ કહેતા હતા કે સમીકરણનો ઉકેલ xy બરાબર આ. હવેનો જે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ એ દાખલાની અંદર રેખાઓ એકબીજાને સમાંતર હશે. હવે થિયરી આવે આપણે જે થિયરી ભણી ગયા, જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અનન્ય ઉકેલ. જો બે રેખાઓ એકબીજાને સમાંતર હોય એટલે કે એક પણ બિંદુમાં છેદે નહીં તો એનો ઉકેલ જે છે એ તમને ઉકેલ મળશે નહીં. સમાંતર રેખાઓ હોય તો એને ઉકેલ ન મળે. અને એના પછી ત્રીજી કન્ડિશન લીધેલી કે એક રેખાની ઉપરથી બીજી રેખા પસાર થાય. એટલે કે એક રેખા એમાંથી કોઈ બીજી રેખા એમાંથી પસાર થાય તો એને આપણે એક શબ્દ આપેલો સંપાતી રેખાઓ. અને સંપાતી રેખાઓ જ્યારે પણ આપે ત્યારે આપણો ઉકેલ જે છે એ અનંત મળે. એવા તો આપણને અસંખ્ય બિંદુઓ મળે જે બંનેની અંદર કોમન હોય. દાખલા તરીકે હું એક આ રેખા લઉં, રેખા L, અને બીજી રેખા એમાંથી જ પસાર કરું તો મને આ બધા પોઈન્ટો મળે, બધા બિંદુઓ મળે. એટલે કે અસંખ્ય અનંત બિંદુઓ મળે. એટલે સંપાતી રેખાઓ આપેલી હોય ત્યારે એનો ઉકેલ ગણ અથવા તો એનો ઉકેલ જે શોધીએ એ આપણને અનંત ઉકેલ મળે. ચલો દાખલાની શરૂઆત કરીએ. લખો જે એક્ઝામ્પલ નંબર આયા હોય એ એક્ઝામ્પલ નંબર આવે. લખો x 2y બરાબર 4. x 2y બરાબર 4 તથા x 2y બરાબર 6. x 2y બરાબર 4 તથા x 2y બરાબર 6 નો ઉકેલ આલેખની રીતે શોધો. બે આપણને દ્વિચલ સુરેખ સમીકરણ આપી દીધેલા છે x 2y બરાબર 4 તથા x 2y બરાબર 6 નો ઉકેલ આલેખની રીતે આપણે શોધવાનો છે. ચલો આલેખની રીતે શોધવાનો છે એટલે ગ્રાફ પેપર પર પાછળ બે ભાગ પાડી સૌપ્રથમ x 2y બરાબર 4, x 2y બરાબર 6. x 2y બરાબર 4, x 2y બરાબર 6. ચલો ત્યાર પછી બોક્સ બનાવીએ. આ સાઈડમાં બોક્સ. ચલો આ સાઈડ x y એવી રીતે અહીંયા પણ x y. ચલો આગળના દાખલાઓમાં જે કરતા હતા એ જ x ની જોડે સૌપ્રથમ 0 મૂકી દેવાના. x ની જોડે સૌપ્રથમ 0. બીજી કિંમત કેવી રીતે મૂકવાની? તો y નો સમગ્ર
y નો સહગુણક છે 2 તો y નો સહગુણક 2 ચલો એવી રીતે અહીંયા x ની જોડે 0 અહીંયા પણ y નો સહગુણક છે 2 તો y નો સહગુણક 2 ચલો આગળ હવે શું કરવાનું x બરાબર 0 લેતા લખો x બરાબર 0 લેતા x બરાબર 0 લેતા સમીકરણમાં કિંમત મૂકો 0 પ્લસ 2y બરાબર 4 0 પ્લસ 2y બરાબર 4 0 પ્લસ 2y એટલે 2y થશે 2y બરાબર 4 2y બરાબર 4 એટલે y ના સૂત્રનો કરતા બનાવો એટલે y બરાબર 4 ભાગ્યા 2 તો 4 ભાગ્યા 2 એટલે y બરાબર 2 y બરાબર 2 એટલે y ની કિંમત અહીંયા મૂકી દઈએ આપણે ચલો x બરાબર હવે 2 લેવાનું તો x બરાબર 2 લેવાનું x બરાબર 2 લીધા ચલો ફરીથી કિંમત 2 પ્લસ 2y બરાબર 4 x ની જોડે x ની ખાલી કિંમત જ મૂકી આપણે x બરાબર 2 એટલે 2 પ્લસ 2y બરાબર 4 2 ને આ સાઈડ લઈ જાઓ માટે 2y બરાબર 4 છે 2 ને આ સાઈડ લઈ જાઓ 4 માંથી 2 જાય તો 4 માંથી 2 જશે એટલે આવશે એટલે 2y બરાબર 2 y ના સૂત્રનો કરતા બનાવો 2 ભાગ્યા 2 એટલે y બરાબર આપણને મળી જશે 1 y બરાબર 1 ચલો હવે આ સાઈડ જે આ સાઈડ કર્યું એ જ હવે આપણે આ સાઈડ કરીશું y ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ 1 તો x બરાબર 0 લીધા x બરાબર 0 લીધા ચલો x ની કિંમત 0 મૂકો તો 0 પ્લસ 2y બરાબર 6 0 પ્લસ 2y એટલે 2y થશે 2y બરાબર 6 y ને સૂત્રનો કરતા બનાવો તો y બરાબર 6 ભાગ્યા 2 તો 6 ભાગ્યા 2 આપણો આન્સર આવી જશે 3 3 × 6 થશે એટલે y ની કિંમત આપણને મળી ગઈ 3 ચલો હવે x બરાબર 2 લેતા x બરાબર 2 લેતા ચલો x ની કિંમત 2 એટલે 2 પ્લસ 2y બરાબર 6 2 પ્લસ 2y બરાબર 6 2 ને આ સાઈડ લઈ જાઓ માટે 2y બરાબર 6 માંથી 2 જાય એટલે 4 6 માંથી 2 જશે એટલે 4 એટલે y ના સૂત્રનો કરતા બનાવો 4 ભાગ્યા 2 તો 2 × 4 y બરાબર 2 y ની કિંમત મળી જશે ચલો હવે આલેખ દોરવા માટે હવે x અક્ષ અને y અક્ષ દોરી નાખો છો x અક્ષ અને y અક્ષ દોરો यहाँ पर x सामने x है ऊपर y नीचे y है यहाँ 0 હવે જે પ્રમાણ 1 2 3 4 તમારે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી 4 સુધી
આ સાઈડ 4 સુધી લખો 3 સુધી જવું હોય તો 3 સુધી વાંધો નહીં એવી રીતે નીચે 3 સુધી જાઓ તો લખી દો 1 2 3 4 ઉપર એવી રીતે 1 2 3 અહીંયા -1 -2 -3 એવી રીતે નીચે -1 -2 -3 ચલો બિંદુ પહેલું બિંદુ 0 અને 2 તો 0 2 એ આપણું અહીંયા આવશે 0 2 ચલો બીજું બિંદુ 2 અને 1 2 પરથી ઊભી 1 પરથી આવી એટલે આ પોઈન્ટ મળશે લાઈનો જે છે એ કેન્સલ કરી નાખો લાઈનો જે આપણે આપેલી છે એ કેન્સલ કરી નાખો एक रेखा दो બંનેમાંથી પસાર થતી એક રેખા એ રેખાને નામ આપ્યું x 2y 4 x 2y 4 चलो બીજી રેખા લો 0 3 ઉપર આવશે 0 3 જે છે એ ઉપર આવશે ત્યાર પછી 2 2 પરથી ઊભી અને 2 પરથી આગળ એટલે આ પોઈન્ટ મળશે આછી લાઈન જે છે એને કેન્સલ કરો બંનેમાંથી પસાર થતી એક લાઈન ડ્રો કરો બંનેમાંથી પસાર થતી એક લાઈન ડ્રો કરો અને એ રેખાને નામ આપ્યું x 2y 6 x 2y 6 ચલો હવે જો આગળના દાખલાઓની અંદર શું થતી હતી રેખાઓ એકબીજાને ટચ થતી હતી અહીંયા બંને રેખાઓ છે એ એકબીજાને પેરેલલ છે એકબીજાને સમાંતર રેખા મળે છે જ્યારે પણ સમાંતર રેખા મળે ત્યારે આપણો ઉકેલ શક્ય નથી આપણને ઉકેલ ન મળે એટલે આન્સર લખો ઉકેલ ઉકેલ પછી આપણે લખો ઉકેલ આ રીતે લખીએ અને લખો આપેલ રેખાઓ સમાંતર હોવાથી આપેલ રેખાઓ સમાંતર હોવાથી ઉકેલ ન મળે આપેલ રેખાઓ સમાંતર હોવાથી ઉકેલ ન મળે No example. Look, no example.
plus y बराबर 2 x plus y बराबर 2 तथा 2x वत्ता 2y बराबर 4 x plus y बराबर 2 तथा 2x वत्ता 2y बराबर 4 નો ઉકેલ આલેખની રીતે નો ઉકેલ આલેખની રીતે શોધો નો ઉકેલ આલેખની રીતે શોધો ચલો આલેખની રીત આવી એટલે બે ભાગ પાડી નાખો પહેલું સમીકરણ x y બરાબર 2 આ સાઈડ બીજું સમીકરણ 2x 2y બરાબર 4 चलो बॉक्स बनाओ चलो x y आ साइड पर x y x ની કિંમત as usual જે મિલી છે તે y ની જોડે શું ગુણાયું છે 1 તો y ફરીથી 0 અને 1 અહીંયા 0 y ની જોડે ગુણાયું છે 2 ચલો x બરાબર 0 મૂકવા x બરાબર 0 મૂકતા ચલો x ની કિંમત 0 મૂકો 0 પ્લસ y બરાબર 2 એટલે y બરાબર મળી જશે 2 y બરાબર y ની કિંમત પણ મળી ગઈ છે હવે x બરાબર 1 મૂકતા x બરાબર 1 મૂકતા ચલો x ની કિંમત 1 મૂકો એટલે 1 પ્લસ y બરાબર 2 માટે y બરાબર 2 માંથી 1 જાય તો y બરાબર મળી જશે 1 y ની કિંમત 1 ચલો આ સાઈડ x બરાબર 0 મૂકતા x ની કિંમત 0 મૂકો તો 2 ગુણ્યા 0 પ્લસ 2y બરાબર 4 2 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 2y બરાબર 4 y ના સૂત્રનો કરતા બનાવશો તો 4 ભાગ્યા 2 4 ભાગ્યા 2 એટલે y ની કિંમત પણ મળી જશે 2 ચલો ત્યાર પછી x બરાબર 2 મૂકતા x ની કિંમત 2 મૂકો તો 2 ગુણ્યા 2 પ્લસ 2y બરાબર 4 માટે 2 × 4 પ્લસ 2y બરાબર 4 4 આ સાઈડ જશે એટલે બાદ બાકી 4 માંથી 4 જાય 0 એટલે 2y બરાબર 0 એટલે y બરાબર મળી જશે 0 y બરાબર 0 y બરાબર 0 चलो बिंदुओं मरी गया आलेख स्टार्ट करो आलेख और स्टार्ट करो x अक्ष और y अक्ष x अक्ष और y अक्ष અહીંયા x સામેની સાઈડ x ડેશ ઉપર y નીચે y ડેશ ત્રણ કે ચાર સુધી જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જશે एक बे त्रण चार ऊपर एवी रीते एक बे त्रण -1
-2 -3 જે રીતના આવતું હોય એ રીતના -1 -2 -3. ચલો પોઈન્ટો કરી લેવો. પહેલો પોઈન્ટ 0 2 0 2 એટલે y અક્ષ પર આવશે આ પોઈન્ટ 0 2. ત્યાર પછી 1 1 તો 1 પરથી ઊભી 1 પરથી આવી એટલે આ પોઈન્ટ મળશે 1 1. કેન્સલ કરો. આછી લાઈન જે છે એ કેન્સલ કરો. બેવમાંથી પસાર થતી એક રેખા લો. બંનેમાંથી પસાર થતી એક રેખા લો. એ રેખાને નામ આપો x y બરાબર x y બરાબર. ચલો બીજા માટે 0 2 ફરી એટલે 0 2 ત્યાંનો ત્યાં આવશે 0 2 છે એ ત્યાંનો ત્યાં આવશે. ત્યાર પછી 2 છે તો 2 0 અહીંયા આવશે 2 0 જે છે એ અહીંયા આવશે એટલે આ બિંદુ અને આ બિંદુ બંનેમાંથી પસાર થતી એક લાઈન બીજી ડ્રો કરો. બંનેમાંથી પસાર થતી એક લાઈન બીજી ડ્રો કરો અને એ રેખાને નામ આપો 2x 2y 4. 2x 2y 4. એટલે જો બંને રેખા જે છે આ પહેલી રેખા છે એમાંથી જ બીજી રેખા પસાર થાય એટલે એમાંથી સંપાત થાય એમાંથી જ જાય છે એમાંથી જ પસાર થાય. તો આ રેખાઓ જે છે એ સંપાતી રેખાઓ છે એકબીજામાંથી પસાર થાય છે. તો સંપાતી રેખાઓ જ્યારે પણ આવે ત્યારે આપણો ઉકેલ જે છે એ અનંત મળે. એટલે લખો ઉકેલ આપેલ રેખાઓ સંપાતી રેખા હોવાથી તેમનો ઉકેલ અનંત મળે. તેમનો ઉકેલ અનંત મળે. અનંતની નીચે અંડરલાઈન અનંત મળે. ચલો હવે ધ્યાન આપજો. માની લો કે 3 માર્ક્સમાં પૂછાયો હોય તો આપણે આ બધું કરવું પડે. જો 3 માર્ક્સમાં પૂછેલો હોય ક્વેશ્ચન તો આ બધું કરવું પડે. પણ જો એક જ માર્ક્સમાં પૂછાય કે આ બંને રેખાઓ જે છે એનો ઉકેલ શોધો બસ આટલું એક જ માર્ક્સની અંદર પૂછાય તો આપણે કેવી રીતે હવે ધ્યાન રાખવાનું છે. તો પહેલું સમીકરણ જે છે એ m નું m સમજો x y 2 એ સમીકરણ m નું m. બીજું સમીકરણ જો 2x 2y 4. તો જો ડાબી સાઈડ જે છે એમાંથી 2 કોમન નીકળે એવું છે. જો સમીકરણ આ પહેલું સમીકરણ થયું અમારું પહેલું સમીકરણ. બીજું સમીકરણ ફરીથી લખો 2x 2y 4. તો જો ડાબી સાઈડ 2x 2y છે તો 2 કોમન નીકળી ગઈ. તો 2 કોમન કાઢો તો અંદર રહેશે x y અને આ સાઈડ રહેશે 4. 2 જે છે એ 4 ના છેદમાં જશે તો 2 × 4 એટલે છેદ ઉડી જશે. તો અગત્યનું સમીકરણ શું મળ્યું x y 2. સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 બંને સમાન છે. એટલે આનો જે હું આલેખ દોરીશ સમીકરણ 1 ની હું જે રેખા દોરીશ એ જ રેખા કોની આવશે સમીકરણ 2 ની. સમીકરણ 1 ની જે રેખા આવશે એ જ રેખા સમીકરણ 2 ની આવશે. એટલે બંને રેખાઓ એકબીજામાંથી જ પસાર થશે. બંને રેખાઓ સમાન છે. બંને રેખાઓ સમાન છે એટલે એકબીજાને સંપાતી રેખાઓ છે. એટલે ઉકેલ કેવો મળશે આપણને અનંત ઉકેલ મળશે. આના પછીની થિયરી આવે. હવે યાદ રાખજો આના પછીની હવે થિયરી આવશે. તમને 2 સમીકરણ આપેલા હશે. એ સમીકરણનો તમને ઉકેલ શોધવાનો નહીં કહે. તમને એવું કહેશે કે તેમનો ઉકેલ અનન્ય મળે છે સમાંતર એટલે ઉકેલ નથી મળતો કે અનંત ઉકેલ મળે છે એ શોધો. 1 માર્ક્સ ની અંદર સમજો હું જે કહેવા જઈ રહ્યો છું. અત્યાર સુધીના દાખલાઓ હતા એની અંદર આપણે શું કરતા હતા તો એની અંદર આપણે જે બે આપણને સમીકરણ આપેલું હોય એ બંને સમીકરણ
આપણે આલેખની રીતે સોલ્વ કરીએ ત્યાર પછી આપણે રેખાઓ દોરીએ એ રેખાઓ પરથી આપણને ઉકેલ મળે કે જો બે રેખાઓ છેદે તો એક ઉકેલ, સમાંતર હોય તો ઉકેલ ન મળે અને જો સંપાતી હોય તો અનંત ઉકેલ. એ ક્યારે કહી શકીએ આપણે? આલેખ દોર્યા પછી કહી શકીએ. પણ એ વસ્તુ તો 3 માર્ક્સ ની હતી. હવે તમને 1 માર્ક્સ માં પૂછે ખાલી બે તમને સમીકરણ આપી દે, એ બંને સમીકરણ આપી અને એવું કે આનો ઉકેલ ખાલી જગ્યા છે, એટલે કે અનન્ય ઉકેલ મળે છે, ઉકેલ નથી મળતો કે અનંત ઉકેલ મળે છે. 3 કન્ડિશન છે આપણે. કાં તો અનન્ય ઉકેલ મળે, કાં તો ઉકેલ ન મળે, કાં તો આપણને અનંત ઉકેલ મળે. તો એ જે થિયરી છે એ આપણે કાલે જોઈશું. એ શોર્ટ થિયરી 1 માર્ક્સ માં પૂછાય તો એ થિયરી એપ્લાય કરવાની કે મને કેવી રીતે ખબર પડે કે આનો ઉકેલ અનન્ય છે, આનો ઉકેલ નહીં મળે એટલે સમાંતર રેખા છે અને આનો ઉકેલ મને સંપાતી રેખા એટલે કે અનંત ઉકેલ મળશે. તો એ 1 માર્ક્સ ની થિયરી છે. હવે બી પૂછાય ત્યારે આપણે કાલે થિયરી એક જોઈશું, એકદમ ઈઝી થિયરી. જો આવડી તો, બાકી એમાં માથા પછાડ લેશો તો કોઈ ખબર નહીં પડે. એટલે કાલે કમ્પ્લીટ ધ્યાન આપજો. અત્યારનો એક દાખલો બીજો લખી લો. લખો એક્ઝામ્પલ લખો. હિન્ટ આપી દઉં છું તમને. નવો એક્ઝામ્પલ લખો. पांच x माइनस 8y वत्ता a बराबर 0. 5x माइनस 8y वत्ता 1 बराबर 0. અને બીજું ઇક્વેશન 3x माइनस 24y 24 ના છેદમાં 5 24 ના છેદમાં 5 પછી ગુણ્યા y प्लस 3 ના છેદમાં 5 બરાબર 0. નો ઉકેલ શોધો. નો ઉકેલ શોધો. ચલો હવે પહેલું સમીકરણ જે છે એ સમીકરણમાં શું કરીએ? ચલ એક સાઈડ, અચળને બીજી સાઈડ લઈ લઈએ. તો લખો 5x माइनस 8y प्लस एक आ साइड जैसे तो माइनस 1 समीकरण नंबर 1. समीकरण नंबर 1. चलो હવે બીજું સમીકરણ જોઈએ. છેદમાં અહીંયા 5 છે, અહીંયા પણ છેદમાં 5 છે. તો શું થશે? આ 5 જે છે એનો આપણે ચોકડી ગુણાકાર કરવો પડશે. આ 5 જે છે એનો ચોકડી ગુણાકાર. તો 5 તરી 15 15x 5 કરી 15x માઈનસ 24y વત્તા 3. હવે આખાના છેદમાં 5 બરાબર 0. શું કર્યું ફરી જોઈ? આ બંનેના છેદમાં 5 તો છે તો 5 ને અહીંયા મૂકી નાખ્યું. તો 5 કરી 15x માઈનસ 24y વત્તા 3 આખાના છેદમાં 5 બરાબર 0. 5 આ સાઈડ જશે એટલે 5 ગુણ્યા 0 0 થઈ જશે. 15x 24y વત્તા 3 બરાબર 0. હવે ચલ વાળા એક સાઈડ, અચળ બીજી સાઈડ. તો શું થશે? 15x 24y 3 આ સાઈડ જશે એટલે -3. 3 આ સાઈડ જશે એટલે -3. હવે જો આ બે છે એમાં 15 છે અને 24 છે. 15x અને 24x. તો 15 અને 24 બંનેમાંથી કઈ કોમન નીકળે એવું લાગે છે? તો 15 અને 24 માંથી 3 કોમન નીકળે. તો 3 ને કોમન કરો એટલે અંદર રહેશે 5 તરી 15 એટલે 5x 8y બરાબર -3 બરાબર -3. 3 સામસામેથી કેન્સલ. 3 સામસામેથી કેન્સલ એટલે મને સમીકરણ બીજું શું મળશે? તો 5x -8y 3 કેન્સલ છે તો 1 ગણાશે પણ માઈનસ નું ચિહ્ન છે એટલે -1. સમીકરણ નંબર 2. હવે ધ્યાન દીધું સમીકરણ 1 અને સમીકરણ 2 બંને રેખાઓમાં કેવી મળે? સમાન. જો
5x 5x -8y -8y -a તો બંને રેખાઓ મારી સમાન છે સમાન હોય એટલે કેવી રેખાઓ કહેવાય સંપાતી રેખાઓ અને સંપાતી રેખાઓ હોય તો ઉકેલીઓ મળશે અનંત લો આપેલ રેખાઓ સંપાતી છે આપેલ રેખાઓ સંપાતી છે આથી ઉકેલ અનંત મળે ફરી ધ્યાન આપો જો મને આ બે વસ્તુ આલેલી છે એને એવું કહે છે કે સમીકરણનો ઉકેલ છે તો પહેલું ઇક્વેશન માં મેં શું કર્યું ચલ એક સાઈડ અચળ બીજી સાઈડ સમીકરણ નંબર 1 આપેલું બીજા સમીકરણમાં છેદમાં 5 છે માં છેદમાં 5 ના ચાલે તો 5 નો ગુણાકાર કરો 5 કરી 15x 24y 3 આખાના છેદમાં 5 બરાબર 0 5 ને આ સાઈડ લઈ એટલે 5 ગુણ્યા 0 0 થઈ ગયો હવે ચલને એક સાઈડ તો 15x 24y 3 ને આ સાઈડ લઈ તો -3 આ બંનેમાંથી 3 કોમન નીકળે એવા છે તો 3 ને કોમન કાઢે 5x 8y બરાબર -9 3 સામ સામેથી કેન્સલ એટલે રહેશે શું મળ્યું ખાલી 5x 8y બરાબર -1 આ મારો આવશે સમીકરણ નંબર 2 બંને સમીકરણમાં જે રેખાઓ છે એ સમાન છે એટલે બંને રેખાઓ કેવી થશે સંપાતી અને સંપાતી રેખાઓ હોય એટલે ઉકેલ અનંત મળે અહીંયા આપણું આલેખ વાળું જે છે કામકાજ એ પૂરું થયું હવે ખાલી એક એક માર્ક્સના દાખલાઓ બાકી રહ્યા હવે એક એક માર્ક્સના દાખલાની થિયરી કાલ સ્ટાર્ટ કરીશ અને કાલ જ પતાવી દઈશ બાદના દાખલા બી થોડા લઈ લઈશ એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે કાલ ચલીશ અને કાલ બધું પૂરું થઈ જશે એટલે કાલે એ વસ્તુ પૂરું થઈ જશે પછી 2 દિવસ જોઈશું એ 2 દિવસની અંદર કુટ પ્રશ્નો થશે કુટ પ્રશ્નો પૂરા થઈ જાય એટલે આપણું આ ચેપ્ટર પૂરું થશે તૈયારી રાખજો સોમવારે ટેસ્ટ તૈયારી રાખજો અત્યારે કહી દઉં સોમવારે ટેસ્ટ આખા ચેપ્ટરનો એટલે તૈયારી રાખજો કમ્પ્લીટ આ અહીંયા સુધી